હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન સુકોષ કેન્દ્રી કોષમાં અને આદિકોષ કેન્દ્રી કોષમાં કઈ રીતે થાય છે તે આપણે સમજીશું. સૌથી પહેલાં આપણે જોઈએ સુકોષ કેન્દ્રી કોષમાં જનીન અભિવ્યક્તિનું નિયમન. તો સુકોષ કેન્દ્રી કોષ એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. આ જનીન અભિવ્યક્તિના નિયમનને પરિણામે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે અને આ ક્રિયા કેટલાક તબક્કાઓમાં થાય છે. અને આ તબક્કાઓ પૈકી આગળ આપણે જોઈએ પહેલો તબક્કો એટલે પ્રત્યાંકન સ્તર. અને આ પ્રત્યાંકન સ્તર એટલે કે એમાં ડીએનએ એની 2 શૃંખલાઓ છૂટી પડે છે. છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે અને આ ટેમ્પલેટ શૃંખલા દ્વારા mRNA એનું નિર્માણ થાય છે અને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શરૂઆતમાં જે mRNA બને છે એ સક્રિય હોતું નથી, એને hnRNA તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રક્રિયા સ્તર, તો hnRNAમાંથી mRNAનું નિર્માણ થાય છે અને ત્યારબાદ એમાં આપણે સ્પ્લિસિંગ, કેપિંગ, ટેલિંગ વગેરે જોઈ ગયેલા. અને છેલ્લે mRNA જે કોષ કેન્દ્રમાં નિર્માણ પામે છે એનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થાનાંતર થાય છે. એટલે ત્રીજો તબક્કો mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતર અને છેવટે ભાષાંતરીય સ્તર એટલે આપણે જોઈ ગયા પ્રોટીન સંશ્લેષણ, કે mRNAની શૃંખલા જે કોષ રસમાં રિબોઝોમ પર આવીને ગોઠવાય છે તેના પર આવેલા જનીન સંકેતોને ઓળખીને તે મુજબ tRNA દ્વારા ચોક્કસ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં લાવવામાં આવે છે અને પ્રોટીનનું નિર્માણ થાય છે. આ ક્રિયાને ભાષાંતરીય સ્તર અથવા ભાષાંતરની પ્રક્રિયા અથવા આપણે ટ્રાન્સલેશન તરીકે ઓળખી ગયા છીએ. તો કોષમાં જનીન કોઈ એક વિશિષ્ટ કાર્ય કરવા માટે અભિવ્યક્ત થાય છે. દાખલા તરીકે જે કોલાઈ છે, ઇસ્ચેરિશિયા કોલાઈ, એમાં જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક છે એ ડાયસેકેરાઇડ ઉત્સેચક લેક્ટોઝને જળ વિભાજન દ્વારા, લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, બીટા ગેલેક્ટોસાઇડેઝ એનું જળ વિભાજન પ્રેરે છે અને તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે. તો આ રીતે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું નિર્માણ થાય છે, જેને પરિણામે લેક્ટોઝનું પાચન થાય છે અને 2 મોનોસેકેરાઇડ બને છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. પણ જો બેક્ટેરિયામાં લેક્ટોઝ ગેરહાજર હોય, તો લેક્ટોઝ ગેરહાજર છે એટલે એના પાચનની કોઈ જરૂર હોતી નથી. તો આવા સંજોગોમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની પણ કોઈ જરૂર પડતી નથી. તો જ્યારે આ ઉત્સેચકની જરૂર પડે ત્યારે એનું નિર્માણ કરવામાં આવે છે, એટલે કે સંશ્લેષણ કરવામાં આવે છે. અને જ્યારે આ ઉત્સેચકની જરૂર હોતી નથી ત્યારે એનું સંશ્લેષણ અટકાવી દેવામાં આવે છે. તો આ રીતે ચયાપચયિક, દેહધાર્મિક કે પર્યાવરણીય સ્થિતિ એ મુજબ જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે અથવા જનીન એ અભિવ્યક્તિનું નિયમન કરે છે. તો સુકોષ કેન્દ્રી કોષમાં આ નિયમન પ્રક્રિયા ખૂબ જટિલ છે. જરા આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી કોષ, એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે. તો આદિકોષ કેન્દ્રી કોષમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે
કેટલાક પ્રભાવી સ્થાનો હોય છે જે પ્રત્યાંકનના પ્રારંભિક દરનું નિયમન કરે છે, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂઆત કરવાની એનું નિયમન કરે છે. આ પ્રત્યાંકન એકમ એમાં પ્રમોટર સ્થાન એટલે mRNAના જે 5 છેડે અથવા ડીએનએની ટેમ્પલેટ શૃંખલાના 5 છેડે આરએનએ પોલિમરીઝ આવીને જોડાય છે. તો આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરીઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીનની સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે અને તે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતા પર અસર કરે છે. તો આ જે નિયામકી પ્રોટીન જે છે એ સકારાત્મક અને હકારાત્મક બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે. નિયામકી પ્રોટીન જેના દ્વારા જે આઈ જનીન છે, નિગ્રાહક જનીન, જેના દ્વારા નિગ્રામક પ્રોટીન અથવા એને રેગ્યુલેટરી પ્રોટીન કહીશું આપણે, એનું સર્જન થાય છે અને ઓપરેટર સ્થાને જે આવીને જોડાઈ જાય તો પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય છે. પણ જો નિયામકી પ્રોટીન ઓપરેટર સ્થાનથી દૂર થઈ જાય તો પ્રત્યાંકનની ક્રિયા થાય છે. તો આ રીતે સકારાત્મક અને નકારાત્મક બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે. અને એ કેવી રીતે શક્ય બને છે? તો આ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જો જોડાય તો પ્રત્યાંકનની ક્રિયા અટકે, એટલે આપણે કહીશું કે નકારાત્મક સ્વરૂપે કાર્ય કરે છે. પણ જો ઓપરેટર સ્થાનથી આ નિયામકી પ્રોટીન દૂર થાય તો પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય અને ઉત્સેચકનું નિર્માણ થાય, એટલે આપણે કહીશું સકારાત્મક રીતે કાર્ય કરે છે. તો આ રીતે આદિકોષ કેન્દ્રી જે કોષ છે એમાં ડીએનએમાં પ્રેરક સ્થાનની ઉપલબ્ધતા પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને ઓપરેટર કહે છે તેના દ્વારા નિયમન પામે છે. એટલે પ્રેરક દ્રવ્ય હોય છે અને આ પ્રેરક દ્રવ્ય જે નિયામકી પ્રોટીન સાથે જોડાય તો આ નિયામકી પ્રોટીનનું બંધારણ બદલાઈ જાય અને હવે ઓપરેટર સ્થાને આ નિયામકી પ્રોટીન જોડાઈ શકતો નથી. જો પ્રેરક દ્રવ્ય ન જોડાય તો નિયામકી પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ શકે. તો આ નિયામકી પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ શકે કે નહીં તેનો આધાર જે પ્રેરક દ્રવ્ય એના પર હોય છે. આગળ આપણે લેક ઓપેરોનમાં આ માટે શીખીશું. તો એના માટે મોટે ભાગે ઓપેરોન એકમમાં ચાલક સ્થાન એ પ્રેરક ભાગની નજીક જ હોય છે અને ચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલો હોય છે. એટલે કે જે ઓપરેટર સ્થાન છે ત્યાં નિયામકી જનીન દ્વારા સર્જાતું નિગ્રાહક પ્રોટીન જોડાયેલું હોય છે. તો આ રીતે પ્રત્યેક ઓપેરોનમાં પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને નિગ્રાહક હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જ જોવા મળે છે, જે લેક નિગ્રાહક સાથે આંતરક્રિયાઓ કરે છે. આ પ્રશ્ન આપણે આગળ ડિટેલમાં શીખીશું લેક ઓપેરોન. તો હવે પછીનો પ્રશ્ન આપણે જો લેક ઓપેરોન એટલે શું? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એની માહિતી જેકોબ અને મોનોડ નામના વૈજ્ઞાનિકો દ્વારા સૌપ્રથમ અપાઈ હતી અને સૌપ્રથમ પ્રત્યાંકન એના નિયંત્રણ તંત્રનો ખ્યાલ એમણે આપેલો હતો. તો આ લેક ઓપેરોન 3 થી 4 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. આ લેક ઓપેરોન એમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન એનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. તો ઓપરેટર સ્થાન, પ્રમોટર સ્થાન અને બંધારણીય જનીન ભેગા મળે તેને ઓપેરોન એકમ તરીકે ઓળખવામાં આવે છે. એના ઘણા બધા ઉદાહરણ છે ઓપેરોન એકમના. દાખલા તરીકે ટ્રિપ્ટોફેન ઓપેરોન, એરા ઓપેરોન,
હિસ્ટિડીન ઓપેરોન, વેલાઇન ઓપેરોન વગેરે એના ઉદાહરણ છે. તો અહીંયા ઓપેરોન એકમ સાથે લેક્ટોઝનો આઇસોમર એલોલેક્ટોઝ જોડાય છે, એટલે આપણે એને લેક ઓપેરોન તરીકે ઓળખીશું. આ લેક ઓપેરોન એમાં એક નિયામકી જનીન અને 3 બંધાણીય જનીનો આવેલા હોય છે. આ 3 બંધાણીય જનીનોનો ક્રમ ખાસ યાદ રાખવાનો છે, ઝેડ, વાય અને એ. હવે જે આઈ જનીન છે, જે નિયામકી જનીન છે, એ ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. તો આઈ જનીન દ્વારા જે પ્રોટીન સર્જાય છે તેને નિયામકી જનીન અથવા નિગ્રાહક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને જે ઝેડ, વાય અને એ જનીન છે, આ જનીનો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ. તો આ જે પહેલું જે બતાવ્યું છે નિયામકી જનીન આઈ, અને આ ઝેડ, વાય અને એ બંધાણીય જનીનો છે, અને એની વચ્ચે ઓપરેટર સ્થાન અને પ્રમોટર સ્થાન છે. ઓપરેટર સ્થાનને ઓથી દર્શાવવામાં આવે છે, પ્રમોટર સ્થાનને પીથી દર્શાવવામાં આવે છે. હવે આ જે ઝેડ, વાય અને એ જનીન છે એ લેક્ટોઝના પાચન માટેના 3 ઉત્સેચકોનું તબક્કાવાર સર્જન કરે છે, સંશ્લેષણ કરે છે. એમાં જે ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ એનું સંકેતન કરે છે. ઝેડ, અહીં આપણે જોઈએ છે કે ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે, કે જે લેક્ટોઝના જળ વિભાજન કરીને એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું નિર્માણ કરે છે. બીજું છે વાય જનીન, અને વાય જનીન એ પરમિયેઝ માટેનું સંકેતન કરે છે, કે જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પ્રવેશશીલતામાં વધારો કરે છે. અને ત્રીજું છે એ જનીન જે ટ્રાન્સ એસિટાઇલેઝ એનું સંકેતન કરે છે. તો આ રીતે ઝેડ, વાય અને એ જનીન એના દ્વારા 3 તબક્કામાં 3 જુદા જુદા ઉત્સેચકોનું નિર્માણ થાય છે. ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે, કે જે ડાયસેકેરાઇડ લેક્ટોઝનું જળ વિભાજન કરે છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. વાય જનીન જે પરમિયેઝનું સંકેતન કરે છે, અને આ પરમિયેઝનું કાર્ય શું છે, તો કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પ્રવેશશીલતા વધારે છે. અને એ જનીન કે જે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. હવે લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરેનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. એને પ્રેરક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ ઓપેરોન એકમની અંદર. તો સૌથી પહેલાં આપણે જોઈએ આઈ જનીન એટલે નિયામકી જનીન છે, કે જેના દ્વારા નિગ્રાહક પ્રોટીનનું સર્જન થાય છે. પ્રમોટર સ્થાન કે જ્યાં આરએનએ પોલિમરેઝ આવીને જોડાય છે. અને ઓપરેટર સ્થાન એ સ્થાન છે કે જે બંધાણી જનીન અને પ્રમોટર સ્થાનની વચ્ચે આવે છે. અને આ નિગ્રાહક પ્રોટીન છે એ ઓપરેટર સ્થાને જોડાય કે નહીં તેના પર પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાવાનો આધાર હોય છે. હવે દાખલા તરીકે બેક્ટેરિયાને ગ્લુકોઝના માધ્યમમાં રાખવામાં આવે છે. બેક્ટેરિયાને કયા માધ્યમમાં રાખવામાં આવે છે? ગ્લુકોઝના માધ્યમમાં રાખવામાં આવે છે. એટલે માધ્યમમાં લેક્ટોઝનો અભાવ છે, અને લેક્ટોઝનો અભાવ છે, તેથી ઝેડ, વાય અને એ જનીન એના પર પ્રત્યાંકનની ક્રિયા અટકાવવી પડે અને ઉત્સેચકનું નિર્માણ અટકાવવું પડે. કારણ કે ઉત્સેચકની જરૂર નથી, માધ્યમમાં સીધું ગ્લુકોઝ આપી દીધું છે, લેક્ટોઝની હાજરી નથી. તો હવે લેક્ટોઝની ગેરહાજરીમાં નિયામકી જનીન આઈ દ્વારા જે પ્રોટીનનું સર્જન થાય છે એ નિગ્રાહક પ્રોટીન, એટલે કે પહેલાં એમઆરએનએ બને અને એમઆરએનએ દ્વારા નિગ્રાહક પ્રોટીનનું સર્જન થાય. આ નિગ્રાહક પ્રોટીન આવીને ઓપરેટર સ્થાને જોડાઈ જાય છે.
હવે ઓપરેટર સ્થાને નિગ્રાહક પ્રોટીન આવીને જોડાઈ જાય છે એટલે પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી. તો આરએનએ પોલિમરેઝ જો ન જોડાય તો ઝેડ, વાય અને એ જે બંધારણીય જનીનો છે તેના પર પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય છે, અને પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય છે એટલે ઝેડ, વાય અને એ જનીન દ્વારા જે ઉત્સેચક બનવો જોઈએ એ બનતો નથી. તો આ રીતે પ્રેરક દ્રવ્યના અભાવમાં આ જે નિગ્રાહક પ્રોટીન આવીને ઓપરેટર સ્થાને જોડાઈ જાય છે, તેથી પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી અને પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય છે. પણ જો બેક્ટેરિયાને લેક્ટોઝના માધ્યમમાં રાખવામાં આવે, હવે જોઈએ બેક્ટેરિયાને લેક્ટોઝના માધ્યમમાં રાખવામાં આવે, તો હવે લેક્ટોઝના માધ્યમમાં રાખવામાં આવે તો હવે લેક્ટોઝના પાચનની જરૂર પડે છે. તો લેક્ટોઝના પાચન માટે હવે ઝેડ, વાય અને એ જે બંધારણીય જનીનો છે તેના દ્વારા ઉત્સેચકનું નિર્માણ કરવાનું છે. તો હવે આ સ્થિતિમાં શું થશે કે નિગ્રાહક અથવા નિયામકી જે જનીન છે એના દ્વારા નિગ્રાહક mRNA બનશે અને નિગ્રાહક પ્રોટીન બનશે, અથવા આપણે એને કહીશું નિયામકી પ્રોટીન બનશે, નિગ્રાહક પ્રોટીન બનશે. હવે પ્રેરક દ્રવ્ય જે લેક્ટોઝ છે એની હાજરીમાં ક્રિયા થાય છે. તો લેક્ટોઝનો આઇસોમર એલોલેક્ટોઝ આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય છે અને એના બંધારણમાં ફેરફાર કરી નાખે. તો હવે આ ફેરફારવાળો જે નિગ્રાહક પ્રોટીન છે એ નિષ્ક્રિય હોય છે. ખરેખર એ આવીને અહીંયા ઓપરેટર સ્થાને જોડાવવો જોઈએ પણ ઓપરેટર સ્થાને જોડાઈ શકતો નથી. તો હવે આ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાઈ શકતો નથી એટલે ઓપરેટર સ્થાન ખુલ્લું રહે છે, એટલે આપણે એને આમ કહીશું સ્વિચ ઓન. આગળના સ્થાનમાં આપણે જોઈ ગયા કે ઓપરેટર સ્થાને નિગ્રાહક પ્રોટીન આવીને જોડાઈ જાય છે એટલે સ્વિચ ઓફ કહેવાય એને, અને સ્વિચ ઓફ થાય ત્યારે પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી. તો અહીંયા આપણે જોઈ ગયા કે નિગ્રાહક પ્રોટીનનું જે બંધારણીય સ્વરૂપ બદલાઈ ગયું પ્રેરક દ્રવ્યને કારણે. આવા બદલાયેલા બંધારણવાળો નિગ્રાહક પ્રોટીન હવે ઓપરેટર સ્થાને આવીને જોડાઈ શકતો નથી. પરિણામ સ્વરૂપ આ જે પ્રમોટર સ્થાન છે ત્યાં આરએનએ પોલિમરેઝ આવીને જોડાય છે, અને આરએનએ પોલિમરેઝ આવીને જોડાય છે એટલે પ્રત્યાંકનની ક્રિયા થાય છે, અને ઝેડ, વાય અને એ બંધારણીય જનીનો એના પર પ્રત્યાંકનની ક્રિયા થાય છે. એટલે આ જનીનો દ્વારા ઉત્સેચકનું નિર્માણ થાય છે. ઝેડ જનીન દ્વારા બીટા ગેલેક્ટોસાઇડિસ કે જે લેક્ટોઝનું પાચન કરે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં, પરમિએઝ કે જે કોષની અંદર બીટા ગેલેક્ટોસાઇડિસ એની પ્રવેશશીલતામાં વધારો કરે છે, અને ત્રીજો ટ્રાન્સ એસિટાઇલિસ. તો આ રીતે લેક્ટોઝની હાજરીમાં જે નિગ્રાહક જે છે એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય બની જાય છે. નિષ્ક્રિય બની જાય એટલે ઓપરેટર સ્થાને એનું જોડાણ થઈ શકતું નથી, એટલે આરએનએ પોલિમરેઝ આવીને એ પ્રમોટર સ્થાને જોડાઈ જાય છે અને જેને કારણે પ્રત્યાંકનની ક્રિયા થઈ શકે છે. તો આ રીતે લેક્ટોઝનો આઇસોમર ઓપેરોન એકમ સાથે જોડાઈને આ ક્રિયાનું નિયમન કરે છે અને લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રમોટર સ્થાન, ઓપરેટર સ્થાન અને બંધારણીય જનીન ભેગા મળીને જે એકમ બનાવે છે તેને ઓપેરોન એકમ કહેવાય, અને આ ઓપેરોન એકમ સાથે લેક્ટોઝનો આઇસોમર એલોલેક્ટોઝ જોડાય છે એટલે આ પ્રક્રિયાને લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જરાક ફરીથી આપણે ઝડપથી જોઈ લઈએ કે આદિકોષ કેન્દ્રી કોષ એમાં પ્રત્યાંકનની ક્રિયા કેવી રીતે થાય છે. તેમાં પ્રત્યાંકન માટે પહેલું છે આ જે જનીન જેને આપણે કહીશું નિયામકી જનીન આઈ, કે જેના દ્વારા નિગ્રાહક પ્રોટીનનું સર્જન થાય છે. બીજા છે બંધારણીય જનીન ઝેડ, વાય અને એ, અને બંધારણીય જનીન ક્રમ આ જ યાદ રાખવાનો છે ઝેડ, વાય અને એ. ઝેડ દ્વારા બીટા ગેલેક્ટોસાઇડિસનું સર્જન થાય છે, વાય દ્વારા પરમિએઝનું સર્જન થાય છે, અને એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલિસનું. ત્રણે ત્રણનું કાર્ય આપણે જોઈ ગયા. અને નિયામકી જનીન અને બંધારણીય જનીન વચ્ચે બે સ્થાનો આવેલા છે, એક પ્રમોટર સ્થાન અને બીજું ઓપરેટર સ્થાન.
ઓપરેટર સ્થાન એવું સ્થાન છે કે જ્યાં નિગ્રાહક પ્રોટીન આવીને જોડાય અથવા ન જોડાય. જો નિગ્રાહક પ્રોટીન આવીને ઓપરેટર સ્થાને જોડાઈ જાય તો સ્વિચ ઓફ કહેવાય. કારણ કે નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને આવીને જોડાઈ જાય છે એટલે આ જે પ્રમોટર સ્થાન છે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી, અને આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી એટલે બંધારણીય જનીન ઝેડ, વાય અને એ પર પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય છે. તો આ રીતે જ્યારે ઉત્સેચકની જરૂર હોતી નથી ત્યારે સ્વિચ ઓફ કરી દેવામાં આવે, અને સ્વિચ ઓફ આપણે જોઈ ગયા કે ઓપરેટર સ્થાને નિયામકી પ્રોટીન, નિગ્રાહક પ્રોટીન આવીને જોડાઈ જાય છે. પણ જ્યારે ઉત્સેચકની જરૂર હોય ત્યારે તો હવે સ્વિચ ઓન કરવી પડે. તો સ્વિચ ઓન માટે આ ઓપરેટર સ્થાને જે નિગ્રાહક પ્રોટીન જોડાય છે તે જોડાવવો જોઈએ નહીં. તો એના માટે જે પ્રેરક દ્રવ્ય તરીકે લેક્ટોઝનો આઇસોમર છે એલોલેક્ટોઝ, તે નિયામકી જનીન દ્વારા સર્જાયેલા નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય છે અને એના સ્વરૂપમાં, એના બંધારણમાં ફેરફાર કરી નાખે એટલે નિગ્રાહક પ્રોટીન હવે નિષ્ક્રિય બની જાય. તો આવું નિષ્ક્રિય પ્રોટીન અહીંયા આપણે જોઈ ગયા તેમ ઓપરેટર સ્થાને જોડાઈ શકતો નથી, અને નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને ન જોડાય તો આપણે જોઈ ગયા કે સ્વિચ એને ઓફ કહેવાય. કારણ કે ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ ગયું. તો હવે આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ આવીને જોડાઈ શકે છે, જેને કારણે આ બંધારણીય જનીન ઝેડ, વાય અને એ પર પ્રત્યાંકનની ક્રિયા થાય છે, ભાષાંતરની ક્રિયા થાય છે અને આ ઉત્સેચકોનું નિર્માણ થાય છે. તો આ રીતે જ્યારે ઉત્સેચકની જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી દેવામાં આવે, અને જ્યારે ઉત્સેચકના નિર્માણની જરૂર હોય ત્યારે સ્વિચ ઓન કરી દેવામાં આવે. તો આ રીતે બંધારણીય જનીનનું લક્ષણ અભિવ્યક્ત થશે કે નહીં એ જેકોબ અને મોનોડ નામના વૈજ્ઞાનિકે જે બેક્ટેરિયા એમાં સમજાવેલું છે અને લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ વસ્તુ જે આપણે આકૃતિ જોઈ ગયા, આકૃતિ પરથી જ આમાં આપણે સરળતાથી સમજી શકીએ. આ જે પહેલી સ્થિતિ છે એ છે સ્વિચ ઓફ, પ્રત્યાંકનની જરૂર નથી માટે, ઉત્સેચકની જરૂર નથી માટે. અને બીજી સ્થિતિ છે અને આપણે કહીશું સ્વિચ ઓન. તો સ્વિચ ઓન ક્યારે થાય, સ્વિચ ઓફ ક્યારે કહેવાય, ખ્યાલ આવી ગયો અહીંયા. તો આકૃતિ પરથી આ વસ્તુ આપણે સરળતાથી સમજી શકીએ. થેન્ક યુ ઓલ.